હાલો તો યુટ્યુબ ફેમિલી કેમ છો? મજામાં જશો. કારણ કે હવે આજે આપણે નવો એક બ્લોકની શરૂઆત કરી દીધી છે, બરાબર. જેથી કરીને વિડીયોમાં કન્ટિન્યુ ચાલુ રહેજો એટલે તમને અમારો વિડીયો મળી શકે. મિત્રો આપણે નીકળી ગયા છીએ કાનપર શેરડી બાજુ, બરાબર. હમણાં તમને કાનપર શેરડીનો નજારો પણ બતાવી દઈશ. જોઈ શકો છો આ માંડવી કેટલી સરસ છે. આપણે તો પાણી નથી, આ લોકોને પાણી છે એટલે એની માંડવી બહુ સારા છે. કાનપર શેરડીનો નજારો. તો મિત્રો આપણે કાનપર શેરડી ભરીને નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ ચૂર ગામ. કન્ટિન્યુઅર બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો આવી ગયું છે ચૂર. આપણે જોઈ શકો છો ચૂર ગામનો નજારો. આ છે એનો સામેનો ગેટ. ચૂર ભરી લીધો છે, હવે જાશું દુધિયા. કન્ટિન્યુઅર બન્યા રહેજો. પહોંચી ગયા છીએ આપણે દુધિયા ગામ. આ છે દુધિયા ગામનો નજારો. આ છે આપણો સાની ડેમનો નજારો, જોઈ શકો છો. કારણ કે આજ 5 વર્ષ થયા આ ડેમનું કામ ચાલુ હતું. હવે ડેમનું કામ પૂરું થઈ ગયું છે, ત્યાં તો વરસાદ જ નથી. ની ગાડી આપણે ભરાઈ ગઈ છે, તો હવે અહીંથી આપણે નીકળશું બોલેરો લઈને. હા તો મિત્રો હવે આપણે જઈએ છીએ બતડિયા ખાલી કરવા, બરાબર. વિડીયામાં બન્યા રહેજો, તમને બતાવશું ડેરીનો નજારો. આપણે આવી ગયો છે ભાટિયા બાયપાસ હાઈવે. આપણે આવી ગયો છે દ્વારકા હાઈવે. તો મિત્રો આવી ગયું છે આપણે બતડિયાનું પાટિયું. કન્ટિન્યુઅર બન્યા રહેજો. અરે આ છે બીએમસી. મિત્રો આપણે ગાડી ખાલી કરી લીધી છે. હવે આપણે પકડી લીધો છે જામનગર બાયપાસ હાઈવે. મિત્રો ખાલી કરીને આપણે છે ને હવે બકાલું ઉતારવાનું છે. જોઈ શકો છો તમે બકાલું. આ બધું બકાલું છે, આપણે ઉતારવા જવાનું છે હમણાં, બરાબર. ફાઇનલી આપણે ઘરે પૂગી ગયા છે, બરાબર. કેમ છો બધા? મજા છો? અમારો વિડીયો જોતો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો.